સમાચાર સુરતથી સુરતમાં ગુનાખોરીને ડામવા પોલીસ એક્શન મોડમાં છે। ત્યારે ઉત્તરાયણ પોલીસે રાયોટિંગ અને હત્યાના પ્રયાસના ગુનામાં સંડોવાયેલા ચિરાગ મેર સામે ગુજસી ટોકનો ગુનો દાખલ કર્યો છે, જેમાં ગેંગના મુખ્ય સૂત્રધાર ચિરાગ મેરની સાયબર ક્રાઇમે ધરપકડ કરી અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી। આરોપી ચિરાગ મેર સામે અગાઉ 27 જેટલા ગુના ચોપડે નોંધાઈ ચૂક્યા છે, જેમાં હત્યાનો પ્રયાસ, લૂંટ, વ્યાજખોરી, ધમકી સહિતના ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે। મહત્વનું છે કે ગત જૂન માસમાં મોટા વરાછામાં ચિરાગ મેરની ગેંગ દ્વારા ફરિયાદી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો, જેમાં ગેંગ વિરુદ્ધ રાયોટિંગ, હત્યાનો પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી 9 આરોપીઓની ધરપકડ કરાઈ, જેમાં મુખ્ય આરોપી ચિરાગ જામીન પર છૂટ્યો હતો। જે બાદ ગુજસી ટોકનો ગુનો દાખલ કરાતા સાયબર ક્રાઇમે આરોપીની ધરપકડ કરીને કડક કાર્યવાહી કરશે। ચિરાગ મેર જે ગેંગના લીડર છે તેઓ ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ રચી છે અને સતત તેઓ ગેરકાયદેસર પ્રવૃત્તિ અને ગુનાહિત પ્રવૃત્તિમાં રાચેલા રહીને કન્ટિન્યુઇંગ અનલોફુલ એક્ટિવિટીની કામગીરી કરી રહેલા હોવાથી સમાજમાં ડરની ભાવના વધુ રહેવાથી તેની વિરુદ્ધ ગુજસી ટોકની કાર્યવાહી સુરત સિટી પોલીસ દ્વારા કરવામાં આવેલી છે, જેમાં ગુજસી ટોકની કલમ 3(1)(2) તથા 3(2), 3(3) તથા 3(4) અનુસંધાને કલમનો ઉમેરો કરીને આગળની તપાસ એસીપી સાયબર દ્વારા કરવામાં આવેલી છે।